વિવાદ ના હોય અને પ્રતિવાદય ના હોય. સમજાય ને? કે ભગવાનની જે વાણી છે એ કેવી હોય છે કે સ્યાદવાદ વાણી હોય છે. તે વાદ એટલે શું? તો કે કોઈ પણ એક વસ્તુ મૂકે એની પર વિવાદ થઈ જાય. વાદની એક પોતાનો વ્યૂ પોઈન્ટ મૂકે એની સામે બીજાનો વ્યૂ પોઈન્ટ મૂકે એટલે વાદની સામે વિવાદ એક્સેપ્ટ ના થાય. અને સામાન્ય રીતે આપણે વાદ વિવાદ વધારે થતો હોય છે. પોતાના વ્યૂ પોઈન્ટ જોડે બીજા કોઈનો વ્યૂ પોઈન્ટ મેચ ના થાય તો એની સામે આપણે આર્ગ્યુમેન્ટ દલીલો ચાલુ ને ચાલુ પોતે સાચું છે એ કરાવવા માટેની દલીલો કરતા જ રહેતા હોય છે. એ જે વાદ વિવાદ અને એની ઉપર પ્રતિવાદ એટલે જાહેર જનતાની અંદર પણ એ રીતની બધી વાતચીતો થાય. તો કે જ્યાં સ્યાદવાદ હોય અને આપણે એ જગ્યા પર પહોંચવાનું છે, સ્યાદવાદ ઉપર આવવાનું છે. હવે આપણી વાણીનો ધીરે ધીરે આપણે પોતે અભ્યાસ કરતા જઈએ તો એ વાણીની અંદર કેટલા બધા વાદ હોય છે, વિવાદ હોય છે, પ્રતિવાદ હોય છે. તો કે અભ્યાસ કરીશું તો આપણને દેખાશે કે સવારથી સાંજ સુધીમાં કેટલી બધી જગ્યાએ વિવાદ થતો હોય છે. નાની નાની વસ્તુની અંદર પણ પોતે સાચું છે એ ઠરાવવા જઈએ અને વાદ વિવાદ થઈ જતો હોય છે. સમજાય ને? તો કે એ જાગૃતિ આપણે હવે કેળવવાની છે કે કેમ કરી વાદ વિવાદ પ્રતિવાદથી ઉપર જઈ હવે આપણે પોતે સ્યાદવાદ તરફ આગળ વધીએ અને એ સમજણ અને એ જ્ઞાનની સમજણ આપણને પ્રાપ્ત થઈ છે. તો હવે આપણે પોતાની વાણીનો અભ્યાસ કરતા જઈએ અને જ્યાં જ્યાં પણ વાદ વિવાદ અને પ્રતિવાદ થાય છે એ બધી જગ્યાએથી પાછા ફરી અને સ્યાદવાદ ઉપર આવી જવા જેવું છે. જય સચ્ચિદાનંદ. હસમુખાનંદજી, આપણે નોર્મલી શું હોય છે, તમારો એક્ઝામ્પલ તમે તમે તમારા કસ્ટમર સાથે તો બહુ સારી રીતે સ્યાદવાદથી જ વાત કરો, પણ આપણે બીજા બધા સાથે ઘરના માણસો સાથે નથી થતું હોય એનું શું કરવાનું આપણે? હા, તો ત્યાં આગળ જે જાગૃતિ રાખવાની છે ને, સમજાય ને? તો એ જગ્યા ઉપર જ જાગૃતિ રાખવાની છે કે પોતાનો મત સાચો છે એવું જ્યાં સુધી અંદર આપણને રહ્યા કરશે ને ત્યાં સુધી વાદ વિવાદ અને પ્રતિવાદ થઈ જ રાખશે. સમજાય ને? એટલે દાદા ભગવાન કહેતા હતા કે અમે ધીરે ધીરે કરી અને દરેક જગ્યાએથી અમારો મત જ અમે રાખ્યો નહીં અને પોટલાની જેમ જીવતા થઈ ગયા. સમજાય ને? તો એ જ સમજણ એ જ જ્ઞાન આપણને આપેલું છે. એટલે દાદા ભગવાન કે અમને કોઈ જોડે વાદ વિવાદ કે પ્રતિવાદ થતો નતો, કારણ કે અમારો મત જ હતો નહીં. કોઈ પણ જગ્યાએ અમે અમારો મત જ કાઢી લીધેલો. સમજાય ને? અને આપણે પણ હવે એ જ કરવું પડશે કે જેથી કોઈ પણ જ્યાં જ્યાં આપણો મત હશે એ બધી જગ્યાએ વાદ વિવાદ અને પ્રતિવાદ થઈ જ રાખશે. સમજાય ને? તો કે એ મતનો ભાગ જે છે, મત એટલે બાર વ્યવહારમાં તમે કંઈ પણ કરો પણ અંદરની જે પકડ છે એ પકડ અંદર ના હોવી જોઈએ. પકડના ભાગની અંદરથી આપણે ધીરે ધીરે પાછા ફરવું જોઈએ. એટલે દાદા કે અમે પોટલા જેવા થઈ ગયેલા કે અમને કોઈ પણ કંઈ પણ કહે તો કે પોટલા જેવા અહીંથી ઉપાડીને ત્યાં લઈ જાય તો અમને કશું ઊભું થતું નથી, કારણ કે અમે અમારો મત જ અંદરથી લઈ લીધેલો. કોઈ પણ જગ્યાએ અમારો મત હતો ને જ્યાં મતમાં પડ્યા તે વાદ વિવાદ થયા વગર રહેશે નહીં. બરોબર ને રજની દાદા? આપણે મતમાં પડેલા છે, આ મત સાચું આ ખોટું આ કોઈ પણ મતમાં હોઈએ છે. સમજાય ને? આમ જ હોવું જોઈએ, આમ ના હોવું જોઈએ, આ હોવું જોઈએ. એ કોઈ પણ મતમાં પડ્યા એટલે વાદ વિવાદ થયા વગર રહે ને, કારણ કે પોતાનો મત બીજાથી અલગ પડે એટલે ત્યાં વાદ વિવાદ થાય છે. એટલે દાદા કે ને અમે છેલ્લે બધું જ કરી જોયું પણ છેલ્લે કશું ના થયું. એટલે છેલ્લે અમે એમ જ કર્યું કે અમે પોતાનો મત જ કાઢી લીધો. એટલે કોઈ પણ જગ્યાએ પોતાનો મત રાખ્યો નહીં અને પોટલાની જેમ જીવ્યા કે એટલે પોતાની દરેક વાણી ક્રિયા બધું સ્યાદવાદ એમનું દેખાય છે આપણને. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, આપણે વી કેન સ્ટાર્ટ. હાર્દિકભાઈ.